હાંસોડ પંથકના 619 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ સુરતની હોસ્પિટલ અને દાતા પરિવાર સેવા કાર્ય કર્યું હતું. ઇલાવ સાહોલ અને આસરમા ગામની વિવિધ શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક અપાઈ હતી. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી હાંસોડ તાલુકા કતપુર ગામના વતની સ્વર્ગીય મગનભાઈ ડાયાભાઈ પટેલ અને સ્વર્ગીય કેશવભાઈ મગનભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં સુરત સ્થિત શ્રી સર્જિકલ મેટર્નિટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા સ્પાર્કલ ફર્ટિલિટી ક્લિનિકના સહયોગથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો એક સરાહનીય કાર્યક્રમ યોજાઈ ગયો. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત વિસ્તારની જુદી જુદી શાળાઓના કુલ 619 જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક ભેટ આપવામાં આવી હતી. આ વિતરણ વ્યવસ્થા અંતર્ગત ઇલાવ હાઈસ્કૂલ અને પ્રાઇમરી શાળાના 440 બાળકો, ઇલાવ કુમાર કન્યા શાળાના 99 બાળકો, સાહુલ પ્રાથમિક શાળાના 57 બાળકો, જૂના આસરમા શાળાના 13 બાળકો અને નવા આસરમા શાળાના 10 બાળકોને નોટબુકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિસ્તારના અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સુરતના જાણીતા જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર વિનય પટેલ, કતપોરના વતની અને નિવૃત્ત ખેતી બીજ અધિકારી શ્રી ખુશાલભાઈ પટેલ, કંટિયાજાડના વતની અને નિવૃત્ત બાગાયત અધિકારી શ્રી બાબરભાઈ પટેલ તેમજ આર.કે. વકીલ હાઈસ્કૂલ ઇલાવના ટ્રસ્ટી શ્રી ભગવતીભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી અને દાતા પરિવારની આ શૈક્ષણિક સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ તમામનો આ તબક્કે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.